આવી કુદરતી આફતો આવે ત્યારે ખેડૂતોને કુદરતી આફતો સામે રક્ષણ માટેની એક પણ કાયમી યોજના નથી. કાયમી કોઈ પાક વીમા માટેની યોજના નહીં હોવાને કારણે ખેડૂતોને દર વખત આવી આફતોના સમયમાં ખૂબ મોટું નુકસાન થતું હોય છે. અમે સરકાર પાસે ફરી માગણી કરીએ છીએ. પહેલાં તો અગાઉ વારંવાર માગણીઓ કરી છે કે ગુજરાતમાં પાક વીમા યોજના, પ્રધાનમંત્રી શ્રી ફસલ વીમા યોજના જે 2020થી બંધ કરવામાં આવીને ત્યાર પછી કોઈ યોજના કાયમી અમલમાં નથી, તો તાત્કાલિક ગુજરાત સરકારના કૃષિ વિભાગ હેઠળ સરકાર આ વીમા યોજનાની શરૂઆત કરે અને ખેડૂતોને કાયમી આવી પરિસ્થિતિમાં નુકસાન સામે વળતર મળી રહે એવી જાહેરાત કરે. ક્યાંય નાની મોટી ફરિયાદો ન થાય એ પ્રકારની તમામ કાળજીઓ રાખી અને આ જાહેર કરવામાં આવશે. અને સાથે જે અમને વાત કરી તો છેલ્લા 8 વર્ષની અંદર 11,000 કરોડ રૂપિયા આપણે ટોપઅપ સાથેની સહાય આ રાજ્યમાં ચૂકવી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.